વરસાદ 5 ઇંચ થાય છે, પણ વેરાવળ વોર્ડ નંબર 5 અને 6ની અંદર જ્યાં 50,000થી વધુ લોકોનો વસવાટ છે ત્યાં કમર સુધી પાણી ભરાઈ જાય છે. આ કુદરતી આફત છે જ નહીં, આ કૃત્રિમ આફત છે અને આ આફત અમને નગરપાલિકા એ ભેટમાં આપે છે અને તેના માટે સંપૂર્ણ જવાબદાર તંત્ર, નગરપાલિકા અને અમારા ચૂંટાયેલો ધારાસભ્ય વિમલ ચુડાસમા આના માટે જવાબદાર છે. આ કોઈ એવું નથી કે આ પહેલો ચોમાસો હોય અને આ ઘટના બની હોય. દર વર્ષે ચોમાસામાં પાણી ભરાય છે અમારા વિસ્તારમાં અને તેના માટે કોઈ પણ તંત્ર કે જે વ્યક્તિ અમારું ચૂંટાઈને વિધાનસભા સુધી પહોંચે છે એ વ્યક્તિ અમારી અવાજ નથી ઉપાડતો. ગયા વખતે પણ પાણી ભરાડું હતું, એક જ દિવસમાં 24 ઇંચ વરસાદ પડતા 2 મૃત્યુ થયા હતા. એક 1.5 વર્ષનો બાળક હતો અને એક 50 વર્ષનો વ્યક્તિ હતી. કાલે જ નગરપાલિકાના લોકોને કહેતો હતો, તમારી સાથે જ ઇન્ટરવ્યુમાં કીધું કે આ ખબર એટલા મજબૂત નથી કે હવે એની ઉપર કોઈના મૃતદેહ ઉપાડી શકીએ. આજે 2 નિર્દોષ લોકોના પાણીની અંદર, વેડની અંદર તણાઈ જવાથી આના મૃત્યુ થયા છે. એક અલ્ફેશ કરીને ભાઈ છે અને એક દાનિશ કરીને છે. એક 17-18 વર્ષનો છે અને એક 20 વર્ષનો જુવાન છે. અરે તંત્રમાં બેસનારા લોકો, તમારા પોતાના કાળજા કપાય તો તમને ખબર પડે કે કોઈનો જીવ જાય તો એના પરિણામ શું હોય છે. આ કુદરતને ત્યાં દેર છે, અંદર નથી. જોજો, આજે એમના માવતરના આંખમાં આંસુ છે, આવનાર સમયમાં તમારા માવતરના આંખમાં આંસુ હશે. અને મહેરબાની કરીને કહું છું તમને, આ હત્યારાઓ કહું છું, આ તંત્ર અને જવાબદાર અધિકારીઓ અને જવાબદાર રાજકારણીઓ છે એ હત્યારાઓ છે. આ માનવ હત્યાનું કેસ એમની ઉપર કરવામાં આવે, જવાબદાર લોકો પર એના પગલાં લેવામાં આવે અને એમના માવતરને ન્યાય અપાવવામાં આવે.